બનાસકાંઠા જિલ્લામાં રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠામાં 4,84,000 હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું। બમ્પર ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી હતી, પરંતુ ટેકાના ભાવે હજુ રાયડાની ખરીદી શરૂ ન થતા તેઓ ચિંતામાં મુકાયા છે। ધાનેરામાં 15,000 કરતા વધુ ખેડૂતોએ રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। રાજ્ય સરકારે રાયડાનો પ્રતિમણ 1,190 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે। જો કે ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતો ખુલ્લા માર્કેટમાં રાયડો વેચવા માટે મજબૂર બન્યા છે। ધાનેરા માર્કેટ યાર્ડમાં હાલ રાયડાનો 1,070 થી 1,150 રૂપિયા ભાવ મળી રહ્યો છે। ટેકાના ભાવ કરતા ઓછો ભાવ મળતા ખેડૂતોમાં રોષ છે। एक 1190 रुपया वसार्या 100 रुपया फरक पड़ो मारे सेठ। सरकार टेकाना भाव अजावणो तोलता नहीं ने शू करवानुं। अमारे तो वेचवा पड़े मळे भाई ई आया बीजा आया बधुं वेचवा तो पड़े ने, पैसा तो जरूर पड़े तो वेचवा पड़े। एनाथी सेठ हवे कोई पालवधुं नहीं। અત્યારે સારો માલ આવી રહ્યો છે, ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે। આજે સમજો ને 1,070 થી માંડીને 1,150 ભાવ છે। ગયા વર્ષની સરખામણીમાં પણ આ વખતે ભાવ સારા જ છે। ટેકાના ભાવે ખરીદી નથી, પણ એના અવેજમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। ખેડૂતો ત્યાં જ ભાઈ સંઘમાં જયા કરતાં અહીં લોકલ ભાવ સારા છે તો અહીં જ વેપાર કરશે। અમને ભાવ હાલ 1,050 થી 1,100 સુધી મળે છે। મેં 20 બોરી રાયડો વેચ્યો 1,070માં, અને સરકારે ઓનલાઈન અરજી કરી નોંધણી કરાઈ છે, પણ હજી તોલવાનું ચાલુ કર્યું નથી, એટલે અમને માર્કેટમાં પૂરા ભાવ હાલ મળતા નથી। કે તો સરકારની વિનંતી છે તોલવાનું ચાલુ કરે, કે અમારે ન છૂટકે કોઈ પ્રસંગ હોય વાવેતર કરવું પડે, એટલે અમારે ન છૂટકે હોય માર્કેટ યાર્ડમાં ભાવ વેચવો પડે રાયડો આ ભાવે। સરકારશ્રીએ રજિસ્ટ્રેશન માટે આપેલા સમય દરમિયાન ધાનેરા તાલુકાની અંદર 15,700 થી વધુ રજિસ્ટ્રેશન થવા પામેલ છે, અને સરકારશ્રી તરફથી રાયડા ખરીદીની પ્રક્રિયા હાલમાં ચાલુ કરવામાં આવેલ છે, અને ટૂંક સમયમાં સરકારશ્રી મારફત જે તે SLA એજન્સી નિયુક્ત કરી અને ઓર્ડર આપવામાં આવશે, ત્યારથી ધાનેરા તાલુકા લેવલે ખરીદી ચાલુ કરવામાં આવશે। ધાનેરા માર્કેટ યાર્ડમાં હમણાં રાયડામાં સારા પ્રમાણમાં આવક થઈ રહી છે, અને હમણાં બોરી દીઠ સરેરાશ બોરી 10,000 બોરીની આવક થઈ રહી છે, અને ભાવ પણ હમણાં રાયડામાં 1,100 થી 1,150 વચ્ચે ખેડૂતોને મળે છે।